200 વર્ષ પહેલાં જેમ્સ પાર્કિન્સન એક વિચિત્ર વસ્તુ ઓબ્ઝર્વ કરી હતી અને એ જમાનામાં આ કન્ડિશનને કહેવાતું હતું ધ શેકિંગ પાલ્સી. આજે આપણે આ કન્ડિશનને ઓળખીએ છીએ પાર્કિન્સન્સ ડિઝીઝ. 11મી એપ્રિલ એવરી યર ઇઝ ઓબ્ઝર્વડ એઝ વર્લ્ડ પાર્કિન્સન્સ ડે. ચલો આજે આ રોગ વિશે વાત કરીએ વિચ ઇઝ અફેક્ટિંગ મિલિયન્સ ગ્લોબલી અને વિચ ઇઝ ધ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ન્યુરોલોજિકલ કન્ડિશન. ઇમેજિન આપણે એક એવી ગાડી ચલાવી રહ્યા છીએ કે જેમાં સ્ટિયરિંગ વ્હીલ અને બ્રેક્સ થોડા ડીલે મોડ પર ચાલે છે. પાર્કિન્સન્સ ડિઝીઝ ઇઝ અ કોમ્યુનિકેશન બ્રેકડાઉન ઇન અવર બ્રેન. આપણા બ્રેનમાં એક કેમિકલ છે ડોપામિન, જે એક મેસેન્જર તરીકે આપણે યુઝ કરીએ છીએ, જે મસલ્સને મેસેજ આપે છે હાઉ ટુ વર્ક સ્મૂથલી. પાર્કિન્સન્સ ડિઝીઝમાં આ મેસેન્જર બનાવનારા સેલ્સ ધીરે ધીરે નષ્ટ થવા માંડે છે, જેના કારણે મુખ્યત્વે 3 વસ્તુ થાય છે. નંબર 1 ટ્રેમર્સ, નંબર 2 સ્ટીફનેસ, તમારા મસલ્સ સ્ટીફ ઓર રસ્ટી ફીલ આપે છે, અને નંબર 3 ઇઝ સ્લોનેસ. સિમ્પલ ટાસ્ક લાઈક વોકિંગ, સ્પીકિંગ ઓર બટનિંગ અ શર્ટ, આ વસ્તુમાં તમને પહેલાં કરતાં ઘણો વધારે ટાઈમ લાગે છે. પાર્કિન્સન્સ ડિઝીઝની ઘણા બધા ઇમર્જિંગ ટ્રીટમેન્ટ ઓપ્શન્સ અત્યારે અવેલેબલ થઈ રહ્યા છે, ઇન્ક્લુડિંગ સ્ટેમ સેલ્સ થેરાપી, ઇન્ક્લુડિંગ સર્જરી. પણ અત્યારની મેઇન ટ્રીટમેન્ટ છે એક મેડિસિન, અને મેડિસિન જેટલી જ ઇમ્પોર્ટન્ટ છે ઇઝ ચેલેન્જિંગ યોર બ્રેન એવરી ડે, દેટ ઇઝ ન્યુરોપ્લાસ્ટિસિટી. ન્યુરોપ્લાસ્ટિસિટી આપણે કેવી રીતના અચીવ કરી શકીએ છીએ? દેટ ઇઝ બાય મેન્ટલ મોમેન્ટમ. હાઉ ટુ અચીવ મેન્ટલ મોમેન્ટમ? નંબર 1 મેન્ટલ જીમ. સિમ્પલ ટાસ્ક લાઈક રીડિંગ અ ન્યૂઝપેપર. ખાલી ને ખાલી હેડલાઇન ના વાંચો, ડિટેલ ન્યૂઝપેપર વાંચો અને ટ્રાય ટુ રિકોલ તમે જે પણ વાંચેલું છે તમારા પાર્ટનર કે ફેમિલી મેમ્બર સાથે. ઓલ્સો ટ્રાય ટુ પ્લે અ પઝલ, ટ્રાય ટુ પ્લે અ ગેમ ઓફ ચેસ ઓર સુડોકુ. આના કારણે બ્રેનમાં નવા પાથવેઝ ક્રિએટ થાય છે. નંબર 2 ઇઝ ડાયટ. ટ્રાય ટુ ફોલો મેડિટેરેનિયન ટાઈપ ડાયટ વિચ ઇન્ક્લુડ્સ ફ્રેશ ફ્રૂટ્સ, ફ્રેશ વેજીસ and walnuts. These are very important for Parkinson's. Number 3 hand-eye coordination. ક્યાં તો જર્નલિંગ રાખો, ક્યાં તો રોજ એક પાનું કાગળમાં તમે પેન વડે લખો. નંબર 4 સોશિયલ કનેક્શન. આઇસોલેશન એ બ્રેનને વધારે જલ્દી એજ કરે છે. કીપિંગ સોશિયલી એક્ટિવ ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ ઇન પાર્કિન્સન્સ પેશન્ટ. અને નંબર 5 ઇઝ walking or rhythmic clapping is also extremely important in Parkinson's disease. Remember, our rogma, you as a patient, you need to remain curious, to remain active. And as far as the family member of people who have Parkinson's, you are concerned, you are the co-pilots in this journey. A supportive home is the most important treatment that we have. Let's ensure that this Parkinson's Day we make a pledge to keep our loved ones connected, engaged and challenged. Take care guys. Jai Hind.